હું ડૉક્ટર ખ્યાતિ વસાવડા રાજકોટ કેન્સર સોસાયટીમાં મેડિકલ ડાયરેક્ટર અને હેડ એન્ડ નેક કેન્સર સર્જન છું અને આજના આ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે આ ટીમ રાજકોટ કેન્સર સોસાયટી વતી આપ સર્વેને આ કેન્સરના ભયથી દૂર રહી અને અર્લી ડિટેક્શન તેમજ પ્રોપર અપ્રોપ્રિએટ કેન્સરની ટ્રીટમેન્ટ આ ઉપરાંત આ સમાજમાં કેન્સરના બર્ડનને કેવી રીતે ઘટાડી શકાય એ વિશેની માહિતી આપી અને વાત કરી અને આપ સર્વને આજના આ દિવસે માવા, તમાકુ, સ્મોકિંગ, કોઈ પણ પ્રકારના ટોબેકોના વ્યસનથી દૂર રહી અને આ સમાજમાં એક સાચો મેસેજ સ્પ્રેડ કરી અને તેમજ કેન્સરના દર્દીઓને એક હકારાત્મક વલણ સાથે એક એમ્પેથી અને કમ્પેશનની સાથે કેવી રીતે મદદ કરી શકીએ એ વાત એ મેસેજ આપ સર્વને જાણ કરવા માંગુ છું. કેન્સરના દર્દીઓ પ્રત્યેની સહાનુભૂતિ અને આ થીમ સાથે કે જે આજના વિશ્વ કેન્સર દિવસની 2025 થી 2027 સુધીની આંતરરાષ્ટ્રીય થીમ છે એ યુનાઇટેડ બાય યુનિક, એટલે કે દરેક કેન્સરની ટ્રીટમેન્ટમાં ડિઝીઝને તો ખૂબ સારી આંતરરાષ્ટ્રીય ગાઈડલાઈન અકોર્ડિંગ ટ્રીટ કરવાનો જ છે, પણ કોમ્પ્રિહેન્સિવ કેન્સર કેર તરીકે કે જ્યાં લોકો, જ્યાં માણસ, જ્યાં પીપલ આર ઇન ધ સેન્ટર ઓફ ધ કેન્સર કેર, એમને આ કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટની મદદથી ઇન ટોટલ ટ્રીટમેન્ટ કરી અને ખૂબ સારું કેન્સર પછીનું જીવન જીવી શકે એ માટેની હિમાયત કરીએ.